ઇન્ટ્રોડક્શન જ્યારે બી આપે ને કે ભાઈ ધીસ ડાયલોગ ઇઝ બિટવીન ફલાણું ઢીમકાણું, બરાબર, વેર ફલાણું ઢીમકાણું ઇઝ ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ આ અને આ, એ વખતે આપણે આરામ નથી કરવાનું. ઓકે, કે ભાઈ આજે શું ખાઈશું કે શું બનાવીશું એવું નથી વિચારવાનું. એ વખતે જે પણ વર્ડ્સ આપણે સાંભળીએ છીએ, જેમ કે અહીંયા આપણે સાંભળ્યું કે ભાઈ બે વિમેન છે, એ લોકો આપસમાં ચર્ચા કરવાના છે ઓપનિંગ અ બેંક અકાઉન્ટ. તો જે વર્ડ તમે સાંભળો અને તમને લાગે ઓપનિંગ બેંક અકાઉન્ટ, બધા કી વર્ડ્સ છે કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે, એનું ફટાફટ શોર્ટ ફોર્મ બનાવવાનું ચાલુ કરી દો. ઓપન, બેંક, અકાઉન્ટ, ફ્યુ ક્વેશ્ચન્સ. દરેક વર્ડનો શોર્ટ ફોર્મ અત્યારથી બનાવવાનું ચાલુ કરી દેવાનું, બીકોઝ આ બધા વર્ડ્સ તમારા ડાયલોગમાં બહુ બધી વખત આવવાના છે. તો અત્યારથી તમારા મગજમાં ખબર પડી ગઈ, તમારા મગજને, કે ભાઈ બેંક, અકાઉન્ટ, ઓપન, આ બધું હું બહુ સાંભળીશ. તો ચલો ફટાફટ એનું શોર્ટ ફોર્મ બનાવીએ. બીકોઝ આપણે જ્યારે નોટ્સ લખીશું ત્યારે અકાઉન્ટ આવું ACCOUNT આવું લખવા ગયો નોટ્સમાં, તો કોઈ દિવસ નોટ ટેકિંગ નાટીમાં પતશે નહીં. ઇવન બેંક જેવો વર્ડ જે આટલો નાનો છે એ પણ મને પૂરેપૂરું લખવાનું પોસાવાનું નથી. તો વાય નોટ અત્યારથી જ હું શોર્ટ ફોર્મ બનાવી દઉં જ્યારે ઇન્ટ્રોડક્શન સાંભળું છું. ઓપન જેવો વર્ડ બી મને પૂરું હું નહીં લખી શકું, એટલો ટાઈમ નથી, તો એનું પણ શોર્ટ ફોર્મ બનાવીએ. હવે આપણને એવું લાગે કે બેંકમાં BANK નું તમે BNK કર્યું, કેટલો મોટો ફરક પડી જવાનો છે, કે ઓપનમાં તમે OPEN નું OPN કર્યું, શું મોટો ફરક પડી જવાનો છે. પણ આપણે પેલી કહેવત સાંભળી હશે કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય, બરાબર. તો આ એક વર્ડ અહીંયા સેવ કર્યો, એક લેટર અહીંયા સેવ કર્યો, એવી રીતે કેટલાય લેટર્સ તમે બચાવી લેશો આખા ડાયલોગમાં, બરાબર. સો એવરી સ્મોલ લિટલ બિટ એડ્સ એન્ડ ધેટ મેક્સ અ બિગ થિંગ. ક્લિયર? એટલે આ માઇન્ડસેટ યાદ રાખજો કે બહુ ફરક પડશે. એટલે ઇન્ટ્રોડક્શન વખતે નોટ્સ શોર્ટ ફોર્મ બનાવવાનું ભૂલવાનું નહીં. ઓકે.